નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વડોદરાના આજવા રોડ ખાતે આદિવાસી સમાજ તેમજ જાયન્ટ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો તેમજ મોટી ઉંમરના લોકોએ રક્તદાન કર્યું। વડોદરા શહેરમાં વસતા આદિવાસી સમાજના લોકો લોહીની જરૂર હોય અને ઇમરજન્સીમાં દર્દીને લોહી મળી રહે તે માટે તેનો જીવ બચી શકે તેવા આશયથી રક્તદાન શિબિરનું આયોજન સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। બપોર સુધીમાં 30થી પણ વધારે લોકોએ રક્તદાન કરી ખુશી વ્યક્ત કરી। આપનું સ્વાગત છે। હું છું પ્રવીણ દળવી। વાત કરીએ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે વડોદરા શહેરમાં જે આદિવાસી સમાજના લોકો દ્વારા જે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં જે છે રક્તદાન શિબિરમાં લોકો જોડાયા છે અને પોતાનું કિંમતી જે રક્તદાન છે જે તે કરી રહ્યા છે। હાલમાં આપણી સાથે છે અત્યારે રક્તદાતાઓ જે છે અત્યારે આવી રહ્યા છે અને રક્તદાન કરી રહ્યા છે। વાત કરીએ શું કહેશો દિનેશભાઈ કે જે રીતે તમે રક્તદાન કરી રહ્યા છો, આજે આયોજન કરવામાં આવ્યું છે? જે જે વડોદરા 9મી ઓગસ્ટ જે ઉજવણી સમિતિ જ્યારે જે 9મી ઓગસ્ટે આપણો આદિવાસી દિવસ આવે છે એની જે ઉજવણી છે એ આવતા રવિવારે એટલે કે 9 ઓગસ્ટે થવાનો છે। એને અનુસંધાને આજે 2 ઓગસ્ટના દિવસે આપણે આ રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે। તમે જે રીતે રક્તદાન કરી રહ્યા છો તો શું કહેશો, કયા શબ્દોમાં તમે વર્ણન કરશો કે તમે આ રીતે રક્તદાન કરી રહ્યા છો, શું કહેશો વિશે? રક્તદાન એ સૌથી એનું મહત્ત્વ બહુ મોટું છે અને રક્તદાનને મહાદાન પણ કહેવામાં આવે છે। આ રક્ત એવી એ વસ્તુ છે કે જેનાથી મનુષ્યને પુનર્જીવન મળે છે, એટલે રક્તદાન કરવું એ અતિ અનિવાર્ય છે। જે લોકો રક્તદાન નથી કરતા અને જે લોકોને ડર લાગે છે તેમને શું છે કે એક વખત રક્તદાન આપીને આ જે આપણે મહાદાન છે એનો આપણે આનંદ લેવો જોઈએ કે જેથી આપણા જે રક્તથી કોઈ પણ આપણે જે વ્યક્તિને જાણતા નથી એ વ્યક્તિનું જીવન બચી શકે છે। તમે કેટલી વાર અત્યાર સુધી રક્તદાન? અત્યાર સુધી મારે આ 15 વાર થઈ ગયું છે। અને શું કહેશો યુવા પેઢી માટે કે અન્ય લોકો માટે શું મેસેજ આપવા માંગશો કે આ રીતે જ્યારે રક્તદાન થતું હોય? જ્યારે પણ આવું ત્યારે રક્તદાન થતું હોય ત્યારે દરેક વ્યક્તિએ રક્તદાન કરવું જોઈએ। જેમાં સ્ત્રી હોય કે પુરુષ હોય, જે લોકો સક્ષમ છે શારીરિક રીતે એમને પોતાનું રક્તનું દાન કરવું જ જોઈએ। દિનેશ કુમાર રમણલાલ તડવી। આજે તમે રક્તદાન કર્યું છે અને રક્તદાન શિબિરમાં તમે આવ્યા છો, શું કહેશો વિશે? આગામી 9મી ઓગસ્ટે જે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા જઈ રહ્યા છે, જે આખા દુનિયામાં ઉજવાય છે, એના ભાગરૂપે વિવિધ પ્રોગ્રામ અમે રાખીએ છીએ। જેના ભાગરૂપે આજે એક અમે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે। તો એમાં બ્લડ ડોનેશન કરીને મને ખૂબ ગર્વ અનુભવ થાય છે, કેમ કે અમારી આદિવાસી સંસ્કૃતિ અમને એ શીખવે છે કે પ્રકૃતિનું જતન કઈ રીતના કરવું, લોકોને કઈ રીતના મદદ કરવી। તો આ એક રક્તદાન જે એક મહાદાન છે, એ મહાદાન કરીને અમને ખૂબ ગર્વ અનુભવ થાય છે અને લોકોને હું અપીલ કરું છું કે રક્તદાન કરવું જોઈએ। જે રીતે વિશ્વ આદિવાસી દિવસ છે અને વિશ્વ આદિવાસી દિવસની રીતે પૂરા વિશ્વમાં જ્યારે આ દિવસ ઉજવવામાં આવશે તો જે રીતે તમે જે કાર્ય કરી રહ્યા છો તો શું માનો છો કે અન્ય આદિવાસી સમાજ દ્વારા પણ આ કાર્ય કરવું જરૂરી છે? હા, ચોક્કસ। એમ તો દરેક ક્ષેત્રમાં દરેક જગ્યા પર આદિવાસી લોકો આ કાર્યક્રમ ઉજવે જ છે અને બહુ ધામધૂમથી ઉજવે છે। તો બીજા લોકોએ પણ આમાં જોડાવવું જોઈએ, કેમ કે આ આદિવાસી જે સંસ્કૃતિ છે આપણને એક ઉપદેશ આપે છે કે પ્રકૃતિનું જતન કઈ રીતના કરવું અને લોકોનું કઈ રીતના મદદ કરવી। તો દરેક માણસે આ ઉજવણીમાં ભાગીદાર થવું જોઈએ। શૈલેષ રાઠવા। જય આદિવાસી, જય જવાહર। વાત કરી કે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે રક્તદાન શિબિર આયોજિત કરવામાં આવે છે વડોદરા શહેરમાં જ નહીં પરંતુ વિશ્વમાં જે છે આ દિવસ ઉજવવામાં આવે છે, ત્યારે આદિવાસી સમાજ દ્વારા જે છે એક સોશિયલ મેસેજ, એક સામાજિક મેસેજ આપવામાં આવ્યો છે। માત્ર વડોદરા જ નહીં પરંતુ વિશ્વમાં પણ રક્તદાન શિબિર આયોજિત કરીને લોકોને મદદરૂપ થવું। અત્યારે આપણી સાથે છે અન્ય પણ લોકો જે છે જોડાયા છે। શું કહેશો, રક્તદાન શિબિર જે છે આજે તમે રક્તદાન કર્યું છે? જોહાર, જય આદિવાસી। અમે વડોદરામાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે અલગ અલગ કાર્યક્રમો કરતા હોઈએ છીએ અને એના ભાગરૂપે આગલો રવિવાર એટલે 9મી ઓગસ્ટની આગલો રવિવાર અમે આ બ્લડ ડોનેશન કેમ્પ તરીકે દર વર્ષે કરીએ છીએ। આ વર્ષે બી એ જ કાર્યક્રમના અમે આ બ્લડ ડોનેશન કર્યું છે। એમાં આજે લગભગ 40 યુનિટ જેટલું બ્લડ ડોનેટ થયેલું છે અને આ જે ડોનેટ કરેલું બ્લડ છે એ અમે આખા વર્ષ દરમિયાન અમારા જે આદિવાસી સમાજના લોકોને અહીંયા આગળ જે જરૂર પડતી હોય છે, જે બહારથી ગામથી આવતા હોય છે અને ઘડી એમને જરૂર પડતી હોય છે, એવા ટાઈમે એનો ઉપયોગ લેવાય છે।
શું નામ આપનું? ધર્મેશ વસાવા. સમગ્ર જે કાર્યક્રમનું આયોજન જે છે આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. વાત કરીએ રક્તદાન શિબિર વિશે, શું કહેશો? જે રીતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે, શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? જોહાર જય આદિવાસી. યુને ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. આ વખતે રવિવારે જૈન ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી વડોદરા ખાતે આ જગ્યા ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અવારનવાર આદિવાસી સમાજને અથવા તો ઘણા બધા વ્યક્તિ એવા હોય છે કે જેને બ્લડની જરૂર પડતી હોય છે, તો અમે દર વર્ષે 9મી ઓગસ્ટના ભાગરૂપે તો રાખીએ જ છીએ. એ સિવાય દર 6 મહિને અલગ અલગ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ. જ્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, બ્લડ ડોનેટ લોકોને કઈ રીતે મદદરૂપ થતા હોય છે? એસએસજી હોસ્પિટલમાં ખાસ કરીને ગરીબ વર્ગના આદિવાસી સમાજના લોકો ને એ સિવાય બી ઘણા બધા લોકો બ્લડ માટે આવતા હોય છે. અહીંયા આગળ એમના કોઈ સગાવાલા લગભગ હોતા નથી, તો અમને ગ્રુપના માધ્યમથી જ્યારે જાણકારી મળતી હોય છે કે બ્લડની જરૂર છે, તો અમે દર વર્ષે એસએસજીમાં બ્લડ માટે મદદ કરતા હોઈએ છીએ. અમે શું નામ આપનું? હું કમલેશભાઈ ચંપકલાલ ચંદાણા, આદિવાસી એક્ટિવિસ્ટ. જોહાર જય આદિવાસી.